VS હોસ્પિટલ ખસેડી દેવામાં આવે છે। સાથે સાથે વાત કરીએ જે રીતના અકસ્માત બન્યો છે તે ઘટનાની જાણ પોલીસને થતા હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આ સમગ્ર ઘટનાને લઈ જે રીતના અકસ્માતની ગંભીરતા દેખીએ તો આ બનાવમાં જે ઝાડ સાથે અથડાય છે ફૂલ સ્પીડે વહેલી સવારે 6 વાગ્યાનો બનાવ છે, તેથી ચોક્કસથી એક પોલીસ માટે પણ તપાસનો વિષય મહત્વનો રહેશે આ ઘટનામાં। જી મિતેશ, આપનો આભાર આ તમામ જાણકારી બદલ। તો નારણપુરામાં અકસ્માત આજે વહેલી સવારે જ થયું, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। જેટલા પણ લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। નમસ્કાર, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ સાથે હું છું પૃથ્વી। જો આપે એએસઆઈ પીએસઆઈની પ્રાથમિક પરીક્ષા પાસ કરી હોય અને આપ જો ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા હો તો આ કાર્યક્રમ આપના માટે અતિ અગત્યનો સાબિત થશે। ઇન્ટરવ્યુમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ઇન્ટરવ્યુ આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, આ વિશે આપની મૂંઝવણ અમારા આ કાર્યક્રમમાં દૂર થશે। આ માટે જાણીતા કરિયર ગુરુ પ્રફુલ્લ ગઢવી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, જેઓ તમારા સવાલોના જવાબ આપી તમારી મૂંઝવણ દૂર કરશે। તો શરૂઆત કરીએ આજની વિશેષ રજૂઆતની, જેનું નામ છે કરિયર ગાઈડન્સ। તો સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલ્લભાઈ ગઢવી। તેઓ પીએસઆઈ અને એએસઆઈના ઇન્ટરવ્યુ અંગે આપને તમામ પ્રકારની જાણકારી આપશે। ટીવી સ્ક્રીન પર દેખાતા ફોન નંબર પર કોન્ટેક્ટ કરી તમે સીધા જ સવાલ પૂછી શકો છો, પરંતુ એ પહેલા નજર કરીએ આ રિપોર્ટ પર। ઓગણીસ 7-2015 શરૂ થશે એએસઆઈ અને પીએસઆઈના ઇન્ટરવ્યુ। ઇન્ટરવ્યુ પર ટકેલો છે નોકરીનો મદાર। ચકાસાશે કાયદા સહિતની બાબતોનું તમારું જ્ઞાન। પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટે યોજાનારા ઇન્ટરવ્યુ નોકરી માટે અતિ મહત્વના બનીને રહેશે। પ્રાથમિક કસોટીમાં જેમણે 257 થી 259 માર્ક મેળવ્યા હોય તેમને ઇન્ટરવ્યુ આપવાના હોય છે, જેમાં પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું ઇન્ટરવ્યુ 50 માર્કનું હશે, જ્યારે એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનું ઇન્ટરવ્યુ 15 માર્કનું હશે, જેમાં કાયદા અંગેનું તમારું જ્ઞાન તપાસવામાં આવશે। ઇન્ટરવ્યુ લેવા 5 થી 7 લોકોની પેનલ બેસશે અને એક કેન્ડિડેટનું ઇન્ટરવ્યુ 20 થી 30 મિનિટ ચાલશે। તો આવો આપને જણાવીએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે છે। CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસેસર કોડ અંગે તમે શું જાણો છો? આઈપીસી એટલે શું, તેની કલમો કેટલી? ભ્રષ્ટાચાર અધિનિયમ અંગે આજના સમયમાં તમારું શું માનવું છે? પ્રોહિબિશન એક્ટ એટલે શું? અનામતના કાયદા સમજાવો। મોટર વ્હીકલ એક્ટ અંગે જાણકારી આપો। આ સિવાય ભારતના કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અંગે, ભારતની સંસદ અંગે અને નાગરિકની મૂળભૂત ફરજો અંગે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। ગુજરાતી પીએમ એટલે કે ગુજરાતી વડાપ્રધાન અંગે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। આ સિવાય પોલીસ ખાતામાં જોડાવાનું કારણ પણ પૂછાઈ શકે છે। હવે આપને એ પણ જણાવી દઈએ કે ઇન્ટરવ્યુમાં જતા સમયે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જે પણ પ્રશ્ન પૂછે તેનો ડર વગર જવાબ આપવો જોઈએ। ગોળ ગોળ જવાબ આપવાનું ટાળવું જોઈએ। સ્પષ્ટ જવાબ આપવો જોઈએ અને જવાબ સ્પષ્ટ શબ્દોમાં આપવો જોઈએ। ન આવડે તો ખોટો જવાબ ન આપવો જોઈએ અને પોતાનો અભિગમ સ્પષ્ટ જણાવવો જોઈએ। ઇન્ટરવ્યુમાં ક્યારેય સામો સવાલ ન પૂછવો જોઈએ અને સાથે જ માત્ર ઇન્ટરવ્યુ કોલ લેટર અને અન્ય માંગેલા ડોક્યુમેન્ટ લઈ જવા। આટલી બાબતોનું ધ્યાન રાખવાથી ઇન્ટરવ્યુમાં આપ સારી રીતે જરૂરથી પાસ થશો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો એએસઆઈ અને પીએસઆઈની એક્ઝામમાં જ્યારે ઇન્ટરવ્યુ આપવાની તૈયારી થતી હોય ત્યારે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ, કેવા સવાલો તે દરમિયાન પૂછાતા હોય છે, આ તમામ બાબતો વિશે આપણે જાણકારી મેળવીએ કરિયર ગુરુ પ્રફુલ્લભાઈ ગઢવી સાથે। પ્રફુલ્લભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝની આ રજૂઆતમાં। જે રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં ફાઇનલ સ્ટેજ ઇન્ટરવ્યુનું કહેવાતું હોય છે, એએસઆઈ અને પીએસઆઈની એક્ઝામમાં ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? અહીંયા ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જે જગ્યાઓ આવી અને એમાં જે પીએસઆઈની 500 જેટલી જગ્યા હતી, એએસઆઈની 800 જેટલી જગ્યા હતી, એટલે કે 1300 જેટલી વર્ગ 3ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ હતી।
આની અંદર સૌથી છેલ્લું લાસ્ટ સ્ટેજ જેને કહી શકાય એ ઇન્ટરવ્યુ એટલે કે રૂબરૂ મુલાકાત. સૌથી પહેલા હજારોની સંખ્યામાં અથવા તો એમ કહી શકાય કે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એમને જે તારીખ આપી એ સમયગાળામાં ડિસેમ્બર ફેબ્રુઆરીનો જે સમયગાળો હતો એ ફેબ્રુઆરી માસમાં બધી દરેક જગ્યાએ દોડવા ગયા. એમાંથી એવું કહેવાય કે 40% કે 25% કે 50% એવો રેશિયો કે એના 10-15% જેવા પાસ થાય, બીજા ફેલ થયા. પછી બીજું કેવું થયું કે અત્યારે એવું પેપરમાં એનું હતું કે ભાઈ 1,20,30,000ની આજુબાજુના જે વિદ્યાર્થીઓ હતા એમને પરીક્ષા આપીને લાસ્ટ ટાઈમ કહેવાય કે અત્યારે 22,500 જેટલા કોન્સ્ટેબલ, ESI, PSI નું ભેગું આખું મેરિટ મુકાયું. હવે લાસ્ટ અત્યારે જે આપણે તમે જુઓ તો વોટ્સઅપની અંદર ન્યૂઝ હોય, ફેસબુકમાં મૂકેલું હોય કે ભાઈ આપણે સમાચારમાં આવ્યું કે જાહેરાત આવી, તો એવું કહેવાય કે 4,000 સ્ટુડન્ટથી આજુબાજુ એમને ઇન્ટરવ્યૂમાં બોલાયા. એનો મતલબ એવો થાય કે 1300 જગ્યાઓ છે એટલે કે 13×39 3:1 એટલે 3 જણ હોય એમાંથી એક જણને સિલેક્ટ કરવાનું. આવું જીપીએસસીમાં પણ બનતું હોય ને પોલીસ ભરતી બોર્ડમાં કે યુપીએસસીમાં બનતું હોય કે 3 જણ બોલે એમાંથી 2 જણ રિજેક્ટ થાય, 1 જણ જોબ લાગે. અહીંયા પીએસઆઈ એસઆઈ ઇન્ટરવ્યુમાં એવું છે કે પીએસઆઈમાં 50 માર્કનો ઇન્ટરવ્યુ રહેશે અને જે એએસઆઈ છે એમાં 15 માર્કનું રહેશે. હવે જે 50 માર્કનું ઇન્ટરવ્યુ છે એની અંદર ધારો કે કોઈ વિદ્યાર્થી 35 માર્ક્સ લાવે છે તો આગળ જતો રહેશે અને એના 5 માર્કે 3 માર્ક આવ્યા તો એનું જે રેન્ક હશે એના કરતા એ વ્યક્તિ પાછો આવી જશે. એટલે એનું સિલેક્શન થવાની શક્યતાઓ 100% વધી જાય અને 100% ઘટી જાય. કેમ કે આપણે વાત કરી કે 257 થી 259 સુધીમાં જેમને છે અથવા તો આર્મીમાં કોઈ હોય તેના 255 કે 54 તો એનો કોલ લેટર ડાઉનલોડ થાય. હવે એમાં એને 20-25 માર્ક આવે તો એ આગળ જતા રહે. ચોક્કસથી. અત્યારે કોલર જોડાઈ રહ્યા છે કમલેશભાઈ. કમલેશભાઈ, આપ શું પૂછવા માંગો છો? આપણે તો પીએસઆઈ ની ભરતીમાં કઈ રીતના પ્રશ્નની તૈયારી કરવી, કઈ એનું ચોપડી એવું આવે છે કે પછી કઈ રીતે પૂછાય? જી હા, બરાબર. જો તમને ચોપડી એવું પૂછ્યું એટલે તમને કહું કે 2012માં જયારે ફર્સ્ટ ટાઈમ આખી જાહેરાત આવી હતી ને પીએસઆઈ ની અને એના માટેનો જે કાયદાકીય બાબતો, તો કાયદાકીય બાબતોની પહેલી બુક મેં જ લખી હતી, બરાબર. અને કુમાર પ્રકાશનની કાયદાકીય બાબતોની આખી પુસ્તક હતી અને અત્યારે નવી એમાં ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી નામથી એ આખું નવું રિવાઇઝ થઈને વધારાના 3000 પ્રશ્ન મૂકીને એ મારા નામથી જ આખી પ્રકાશિત થયેલી છે. એટલે કે એમાં જે કાયદો છે ને એમાં સૌથી પહેલા તો 9 પ્રકાર થાય, બરાબર. એમાં એક બંધારણ આવી જાય, સિવાયના 8 કાયદા. એટલે અત્યારે વાત ચાલે ક્રિમિનલ પ્રોસિજર કોડ, CRPC શું, એની કલમો કેટલી, એના વિશેની થોડી ઘણી તમને ડિટેલ પૂછે, IPC શું એની ડિટેલ પૂછે. એટલે કે જે કાયદો નામની જે બુક છે એ મેં 9 કાયદાની જે એમ એવું કહેવાય કે 16,000 પેજ હતા એમાંથી સોર્ટિંગ કરી અને મુખ્ય બાબતો એટલે કે જયારે પીએસઆઈમાં આવવાવાળો ઉમેદવાર છે સિલેક્શન માટે તો એને પ્રાથમિક કાયદાનું જ્ઞાન કેટલું હોવું જોઈએ એ પ્રકારના બધા મુદ્દાનો અંદર સમાવેશ કર્યો. કઈ કલમ છે એના માટે કેવું અને સોર્ટિંગ. તમારે વધારાનું છે તો ડિપાર્ટમેન્ટમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન થયા પછી બધું આવવાનું જ છે કે ભાઈ કેવું હોય, પણ એના પહેલા તમારે જો પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ એ એના માટે આ પરીક્ષા હોય છે અને એ ઇન્ટરવ્યુમાં તમારું દેખાવું જોઈએ. ધારો કે તમને દેખાશે નહીં તો એ જે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે ને એને ખબર પડી જશે કે ભાઈ આ આપણા માટે લાયક નથી. ધારો કોઈ પણ જગ્યાએ તમે કોઈ કંપનીમાં ઇવન ઇન્ટરવ્યુ આપવા જાઓ તો કંપની વાળા પૂછતો કે અમારા વિશે તમે શું જાણો, તમે જાણતા નથી શું કરવાનું. એવું પોલીસ ડિપાર્ટમેન્ટનું એવું જ છે કે તમે એના વિશે જ કંઈ નથી જાણતા, એના કાયદા વિશે નથી જાણતા તો તમને માર્ક્સ જે મળવા જોઈએ એ મળશે નહીં. એટલે બેટર છે કે આ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની કાયદો જે બુક છે પ્રફુલ ગઢવી નામથી, એમાં બધા 9 કાયદા ટોટલ ડિટેલ લગભગ 350 પેજની અંદર બધું જ તમારું શબ્દ વાઇઝ આખું આવી જશે. ચોક્કસપણે. પ્રફુલભાઈ, જ્યારે પણ ઇન્ટરવ્યુની તૈયારી થતી હોય છે એક કેન્ડિડેટ માટે ઇન્ટરવ્યુનો કેટલો સમય ફાળવાતો હોય છે અને આ દરમિયાન જે રીતે કાયદાની તમે વાત કરી એ સિવાય બીજા કેવા કેવા સવાલ પૂછાતા હોય છે? હા, ધારો કે આપણે વાત કરીએ તો એએસઆઈ નું ઇન્ટરવ્યુ 15 માર્ક્સનું છે, બરાબર. તો આ ઇન્ટરવ્યુ મેક્સિમમ તમે ગણો તો ગૌણ સેવાની જે સિસ્ટમ ચાલતી હોય, બરાબર. ગૌણ સેવાના ઘણા બધા ઇન્ટરવ્યુ ઘણા બધા સ્ટુડન્ટ આવેલા છે અથવા તો એનું જે સમયગાળો છે તમે જુઓ ને તો દરેકને પૂછો ને તમને ખ્યાલ આવે કે ભાઈ મેક્સિમમ જે ઇન્ટરવ્યુ છે એ 15 કે 10, 11 મિનિટમાં એનું પૂરું થઈ જાય, બરાબર. પેલા સામેવાળા ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને એવું લાગે કે સામેવાળામાં કંઈક જાણવા જેવું છે, કંઈક એક્સ્ટ્રા કંઈક ડિગ્રી ધરાવે છે, એને માંગ્યું હોય 12 પાસ ને પેલો નીકળ્યો હોય MPhil અને એમ થાય લાઈક કંઈક જાણું તો એનું ઇન્ટરવ્યુ લાંબુ ચાલશે. પીએસઆઈ ની અંદર 20-25 મિનિટ મેક્સિમમ. ધારો કે જીપીએસસી ની અંદર ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુ લેવાતા હોય તો અડધો કલાક, પોણો કલાક અથવા તો 20-30 મિનિટમાં પૂરા થઈ જાય અને 30 પ્રશ્ન જેવું આવતું હોય એમાંથી જેના 28 સાચા પડે એ લેવાતો હોય. આજે પીએસઆઈ છે તો આપણે એવરેજ ગણીએ તો 20-22 મિનિટનો ઇન્ટરવ્યુ નીકળે તો એની અંદર એને પહેલો પ્રશ્ન પૂછે ને એને સાચો જવાબ આપે, બીજો પૂછે સાચો જવાબ આપે, એ CRPC વિશે કંઈક નવું બોલશે, IPCમાં આવેલું કંઈક નવું બોલશે, મોટર વ્હીકલ, એને જે પ્રશ્ન પૂછતો જાય જે નવું બોલતો જશે ને તો ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને એમ થશે કે આ આપણા માટે લાયક છે એને પૂછતો જશે તો એનું ઇન્ટરવ્યુ લંબાશે અને એનો મતલબ એવો થશે કે એનું સિલેક્શનની શક્યતા વધી જશે. પણ પેલો પહેલેથી જ શરૂઆત કરે મને તો ખબર નહીં, આવડતું નહીં, એટલે એ 2-4 પ્રશ્નમાં એનું 10 મિનિટમાં પૂરું થઈ જાય, ઘણાનું અડધો કલાકે ચાલે. જી, સાચી વાત છે. હવે જો આપણે માર્કિંગની વાત કરીએ, જેવા સવાલ પૂછાતા હોય, કેન્ડિડેટ્સ પોતાની લાયકાત પ્રમાણે, પોતાના નોલેજ પ્રમાણે જેવા આન્સર આપતો હોય છે, માર્કિંગ કેવી રીતે થતું હોય છે ઇન્ટરવ્યુ દરમિયાન? જનરલી માર્કિંગની આપણે એક વાત કરીએ તો આજે આપણે એક વાત કરીએ કે
રૂબરૂ મુલાકાતનો મતલબ શું થાય? આજે 350 માર્ક છે, બરાબર, તો લેખિત પરીક્ષામાં લીધા અને 50 માર્કની રૂબરૂ મુલાકાત રાખી, બરાબર. રૂબરૂ મુલાકાતમાં ગયે એટલો બધો ફેર નહીં પડે, પણ 25-50% જેટલો ડિફરન્સ પડી જાય. તો કારણ શું? તો જે વ્યક્તિ છે ને, સૌથી પહેલાનું વ્યક્તિત્વ કેવું, એનો સ્વભાવ કેવો. ધારો કે આપણે વાત કરીએ કે પીએસઆઈમાં લેવાનો છે, બરાબર, તો પીએસઆઈ પોલીસ સ્ટેશનની અંદર હંમેશા પ્રોબ્લેમ વાળી જ વસ્તુ હોય. કોઈ પોલીસ સ્ટેશનમાં એવું નહીં શાંતિથી ઊંઘી જવાનું. ત્યાં જાવ એટલે પેલો કે મારા આમ થયું, મારે ચોરી થઈને, મારે આ થયું, મારા મર્ડર થયું. એટલે એ છે ને, એ માનસિક પેલાને પરિતાપદ રહેવાનું. એટલે કે પેલાને સૌથી પહેલા તો માનસિક ટેન્શન જેવા એવા સમયગાળામાં જે વ્યક્તિ પોતાના મગજ ઉપર એકદમ શાંતિ રાખી શકે એવા વ્યક્તિને ત્યાં પોલીસ સ્ટેશનમાં બેસાડે. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પણ એવું વિચારે પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં ઝઘડો નહીં કરે, નહીં તો પેલો આવે તરત આપણે બોલવા માંડે ખાવ હેડે આવ્યા તમે, બરાબર. તો એ વસ્તુ ત્યાં નહીં. એટલે કે સૌથી પહેલા એ પ્રશ્નનો મારો ચલાવશે. એટલે એટલો બધો નહીં ચલાવે કે તમને ડિસ્ટર્બ કરે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ તમારામાં કેટલી કુનેહ રહેલી છે, કેટલી વહીવટી કુનેહ છે. અને તમે પોલીસ ડિપાર્ટમેન્ટને તમારી ધારો કે એન્જિનિયરિંગની ડિગ્રી છે, કેવી રીતે મદદરૂપ થઈ શકવાના, તમે કોમર્સ કરેલું છે તો એને કેવા પ્રકારના તમે પ્રશ્નો ઉકેલી શકવાના, તો એ તમારી અંદર જાણવા માંગશે. એક રૂબરૂ મુલાકાત. અને બીજું કે તમારો વ્યક્તિગત સ્વભાવ કેવો છે. ધારો કે ઘણા વ્યક્તિને એવી આદત હોય કે ઇન્ટરવ્યુમાં જાય ને તો હમેથી પ્રશ્ન પૂછે. હું તમને જસ્ટ વાત કરું કે જીપીએસસી ની અંદર ઇન્ટરવ્યુ ચાલતા ત્યારે એમ કહેવાય કે અમુક સુપર ક્લાસ 1 અને ક્લાસ 2 ની ઉપરની એક્સપિરિયન્સ વાળી પોસ્ટ હોય તો સામે ચેરમેન બેઠા હોય ને આજુબાજુ 4 દૂ 8 જણા બેઠા, ટોટલ 9 જણ થાય. હવે ચેરમેન અહીંથી આપણાથી છે ને 10 ફૂટ છેટા હોય, ચેરમેન બોલે ને એટલે આપણને સંભળાય, આપણે તરત સામે પ્રશ્ન કરીએ કે શું કીધું. એટલે પછી પેલાને એમ થાય કે આ ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે આપવા આવ્યો છે, એટલે પહેલા એના માર્ક્સ એ કપાઈ જાય. બીજી વસ્તુ એ કે ત્યાંથી બોલે ને આપણને અહીંયા 8-10 ફૂટ દૂરથી સંભળાય તો આપણે જ્યારે બોલતા હોય ને તો આપણે એકદમ ધીમો અવાજ હોય, એટલે જેવો એ પ્રશ્ન પૂછે ને આપણને ના સંભળાય એવું આપણે બોલે, આપણે બોલે એમને નહીં સંભળાય. એટલે એટલું સ્પષ્ટ અને વ્યવસ્થિત ઉચ્ચારણ રાખવું જોઈએ. એક જ વખત તમે બોલ્યા તો ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એનો સમય ના બગડે અને એ પોતે સમજી શકે. આમાં એવું છે કે તમે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને જેટલો હેરાન ઓછો કરો ને એટલા વધારે માર્ક્સ આવે. ઘણા તો ઇન્ટરવ્યુ આવવા જાય ને તો સામેવાળાને પ્રશ્ન પૂછે એટલું ધીમું બોલે, પેલા સાહેબ બીજી વાર પૂછે, એટલે કે એના જે પ્રશ્ન પૂછવાનું એનું માર્કિંગ સ્ટેપ બાય સ્ટેપ ફટ કપાતું જાય અને ખબર પડે કે આ વ્યક્તિ મદદરૂપ થવાની જગ્યાએ એનો કેસ ગૂંચવી નાખશે, બરાબર. એટલે ઉકેલવા વાળા વ્યક્તિની ત્યાં જરૂરિયાત છે. ચોક્કસપણે. તો આ નાની નાની બાબતો લાગે છે જે તમારી ઇમ્પ્રેશન ક્યાંક ને ક્યાંક નેગેટિવ બનાવી શકે છે. પ્રફુલભાઈ, જ્યારે પણ કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા જતો હોય છે કેન્ડિડેટ, એનો પોતાનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ ઇન્ટરવ્યુ દરમિયાન? અહીંયા ઇન્ટરવ્યુ એટલે તમારો રૂબરૂ સાક્ષાત્કાર જ છે. એમાં મુખ્ય વસ્તુ એ છે કે તમે કેટલા સ્પષ્ટ છો. આજે ધારો કે કોઈ વ્યક્તિને પૂછ્યું કે તમે પીએસઆઈ કેમ બનવા માંગો છો, આ લગભગ 80% સ્ટુડન્ટને, એટલે આ કોઈ પણ પોસ્ટની વાત છે, આપણે પીએસઆઈની વાત કરીએ તો ઠીક, પણ પીએસઆઈ છે જીપીએસસીમાં કહીએ કે આઈએએસ કે કોઈ પણ દરેકમાં આ જ પ્રશ્ન આવતો તમે કેમ બનવા માંગો, બરાબર. તો એ જે પોસ્ટ એની વાત છે. આપણે જસ્ટ અત્યારે પીએસઆઈ ઇન્ટરવ્યુ પીએસઆઈની વાત કરીએ તો દરેકનો છે ને ગોખેલો જવાબ હશે, બરાબર. કંઈક નવું નહીં. આનામાં કેવું તો કે ભાઈ પ્રજાની રક્ષા કરે અને પીએસઆઈની અંદર બીજાનું રક્ષણ થાય, આ 4-5 મુદ્દા હશે, બરાબર. એ એવું નથી કહેવા માંગતા કે ભાઈ હું આજે આવી ડિગ્રી ધરાવું છું તેનાથી આજે ધારો કે કોઈ વ્યક્તિ આઈટી વાળો કોમ્પ્યુટર વાળો હોય તો અત્યારે સાયબર લો જે નવું હોય અંદર જે ગુનાઓ બને છે હું આવી રીતે ઉકેલીશ કે આવું કરીશ કે કંઈક નવું લાવીશ કે નવું કંઈક ફેરફાર લાવીશ કે જો એવું રજૂ કરે ને તો ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને પણ એમ થાય કે ના ભાઈ આનામાં કંઈક જાણવા જેવું છે, બરાબર. અમુક જણાને કેવું ફિક્સ હોય કે પીએસઆઈ કેમ બનવા માંગો, તરત એક જ ગોખલો જવાબ આવી જાય કે ભાઈ સામાજિક સ્ટેટસ. એટલે ભાઈ સામાજિક સ્ટેટસ તો પટાવાળાથી રાષ્ટ્રપતિ સુધી છે. ઈમાનદારીથી કામ કરતો પટાવાળાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે, રાષ્ટ્રપતિ એમનું સન્માન થાય. આ વસ્તુ શું છે કે ઈમાનદારી વસ્તુથી કામ કરો તો એનું બધી જગ્યાએ સન્માન થવાનું જ છે. સામાજિક સ્ટેટસ તો એક સામાન્ય નાગરિકમાં છે ને તમારા આઈએએસ છે એના અંદર છે, પણ આ લોકોને છે ને અમુક 4-5 શબ્દ ફિક્સ હોય. એટલે એને પોતે સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ પીએસઆઈ બનવાનું મુખ્ય કારણ શું. એને નાનપણથી એમાં ઇન્ટરેસ્ટ છે, એને જે વહીવટી સેવાની જગ્યાએ એને જે પોલીસ સર્વિસ છે એની અંદર જ આવવું છે, એ જ એનું સ્વપ્ન હતું. તો એ જેટલું સ્પષ્ટ કરશે એટલા વધારે એને માર્ક્સ મળશે. ચોક્કસપણે. જ્યારે પણ ઇન્ટરવ્યુ લેવાતો હોય છે એએસઆઈ પીએસઆઈ માટે, તે દરમિયાન પેનલમાં કેટલા લોકો હોય છે અને એ લોકોનો એટીટ્યુડ કેવો હોય છે? જનરલી આપણે વાત કરીએ તો જો ગૌણ સેવા પસંદગીના જે પણ ઇન્ટરવ્યુ લેવાય ને તેની અંદર 5 જણની પેનલ બેસતી હોય, બરાબર. એક એ વસ્તુ. પછી વર્ગ 3 ની કોઈ પણ પરીક્ષા 5 કે 6 જણની બેસતી હોય. પીએસઆઈ છે એ વર્ગ 3 ની છે, એટલે આમની અંદર આપણે જોઈએ તો 5 થી 7 વ્યક્તિની વચ્ચેની પેનલ હોય કે એના ચેરમેન હોય, એની સાથે બીજા 2 વ્યક્તિ કાયદાકીય બાબતો વાળા, એકાદ 2 વ્યક્તિ જનરલ સ્ટડીનું પૂછનાર હોય, બીજા 1 વ્યક્તિ એમાં સિનિયર હોય, એવા બેઠા. એટલે કે આવા 5 થી 7 વ્યક્તિ જે હોય ને એ દરેક જ્ઞાનનું પૂછે. ધારો કે એક વ્યક્તિ હોય તો સૌથી પહેલા પ્રશ્ન પૂછે કે આપણે જસ્ટ એક કોમન પ્રશ્ન જે બધા જીપીએસસીમાં જૂના બધા હમણાં 2 વર્ષમાં પૂછેલા અને પેલા પ્રોફેસરોની એક્ઝામ રોજગાર અધિકારી એની વાત કરીએ તો કોમન પ્રશ્ન ગુજરાતી વડાપ્રધાન પહેલા કોણ બન્યા, બરાબર. તો સૌથી પહેલું નામ મોરારજી દેસાઈનું આવે અને એ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ગુજરાતી વ્યક્તિ તરીકે. પછી અત્યારે આપણા જે પીએમ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, બરાબર. તો એ બંનેનું નામ ત્યાં આવશે. બીજી વસ્તુ એ આવે કે મોરારજીભાઈ દેસાઈનો પ્રશ્ન પૂછે ને તો જનરલી નિશાને પાકિસ્તાન જે આપણો ભારત રત્ન જેવો બંને દેશના સર્વોચ્ચ એવોર્ડ એ વ્યક્તિને મળેલા. તમે જો કેટલાય પેપર્સની અંદર આ પ્રશ્ન આવે, ઇન્ટરવ્યુ જાય તો મોટા ભાગે સ્ટુડન્ટ આ પ્રશ્ન એ કારણ એવું છે કે બંને દેશનો સર્વોચ્ચ એવોર્ડ. ત્રીજો એક એવો પ્રશ્ન છે કે ધારો કે એક વ્યક્તિ આપણા છે, બરાબર, તો એમને 2 દેશના રાષ્ટ્ર ગીત જે છે, બરાબર, જન ગણ મન
તો આપણા રાષ્ટ્રીય ગાન તરીકે આપણે એને લઈએ કે નેશનલ એથેમ એ તરીકે એને આવશે, અને બીજું બાંગ્લાનું અમાર સોનાર બાંગ્લા, બરાબર, તો એ પણ રવિન્દ્રનાથ ટાગોરની હશે. તો આવું જે કંઈક હોય ને વિશેષતાઓ એ એને પૂછાય. ધારો કે બીજી એક વાત હું તમને કરું તો આજે કોઈ પણ વ્યક્તિ સિવિલ સર્વિસમાં જોબ લાગે અથવા તો પીએસઆઈમાં લાગે તો આપણી 11 ફરજો છે, બરાબર, 51 એ મુજબ. તો જીપીએસસીમાં એક ભાઈને એવો પ્રશ્ન પૂછેલો કે ભાઈ મૂળભૂત ફરજો શેમાં આવે, તો પેલા કીધું કે 51A. પછી તરત જ પેલા સાહેબે અમે પ્રશ્ન એવો કર્યો કે કામ કરો કે તમે બોલો, એટલે પેલા વ્યક્તિ બોલવાની શરૂઆત કરી કે ભાઈ પર્યાવરણ આવે, એની આપણી જાળવણી કરવી જોઈએ, રાષ્ટ્રધ્વજ. પેલો કે એમ નહીં, તમે લાઇનસર બોલો, બરાબર, ત્યાં ગોખણ પટ્ટી આવી જાય. આજે ધારો કે 11 ફરજ છે, બધી યાદ હોય વાત બરાબર, પણ પેલો લાઇનસર તમે એવું નાના બાળકની જેમ એકડ એકથી બોલથી 100 લગી, તો એ અમુક વસ્તુ છે ને આ રીતે યાદ રાખવું પડે કે ભાઈ લાઇનસર, તો લાઇનસર પેલા પૂછી, તો તમે જો લાઇનસર નથી બોલતા તો પેલા સાહેબને એમ થાય કે તમને આવડતું નથી. જી, પેલાને બધી શરતો આવડતી હોય એવી નેગેટિવ ઇફેક્ટ થાય અને પેલા 5 માર્કમાં 0 થઈ જાય. જી, ચોક્કસપણે. તો આ નાની નાની બાબતો વિશે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. વિશેષ રજૂઆતમાં આ વિષય ઉપર જો આપને પણ કોઈ સવાલ સતાવતા હોય તો ચોક્કસથી એક્સપર્ટને પૂછી શકો છો. આગળ વધીએ પહેલા લઈએ એક બ્રેક. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. અંતરોને તોડી નાખો, ક્લોઝઅપમાં છે એન્ટીજર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. હવે ચાક સફેદી, સુખી હાથ અને ચમક દમક પણ રહે સાથ. આલિયા માલિયા જેવા તેવાની થઈ ગઈ ખતમ કહાણી. સહુ પર ભારે ઘડી આપણી ઘડી ડિટર્જન્ટ કે પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. પેટમાં દુખે છે. અહીં બહારના પીઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. खुशियों की गागर, घर घर में सागर, घर घर में सागर रे. उत्सव के स्वाद में 4 चांद लगाए. सागर घी. खुशियों की गागर, घर घर में सागर रे. त्योहार की बहार, सागर घी. ઢીશુમ ઢીશુમથી હવે માત્ર દાંત નહીં, વાળ પણ મજબૂત થશે. પેપ્સોડેન્ટ સાથે ક્લિનિક પ્લસ ફ્રી. બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. વેલકમ બેક. તો વિશેષ રજૂઆતમાં એએસઆઈ અને પીએસઆઈની એક્ઝામ બાદ ઇન્ટરવ્યુની તૈયારી કેવી કરવી જોઈએ તેના વિશે આપણે જાણકારી મેળવી રહ્યા છીએ કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી સાથે. પ્રફુલભાઈ, જે રીતે આપણે ચર્ચાને આગળ વધારી રહ્યા છે, જ્યારે પણ ઇન્ટરવ્યુ માટે કેન્ડિડેટ તૈયારી કરતા હોય ત્યારે પોતાની સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવા જોઈએ? અહીંયા અત્યારે સૌથી પહેલા તો જોઈએ ને તો કોઈ પણ પ્રકારની આપણી જાહેરાત જે આવતી હોય એ એડની અંદર ક્લિયર કટ આખું ચોખ્ખું લખેલું હોય કે ભાઈ તમે જ્યારે ઇન્ટરવ્યુ માટે આવો તે સમયગાળામાં તમારી જોડે CCC કોમ્પ્યુટર કોન્સેપ્ટ સર્ટિફિકેટ જે છે એ હોવું જોઈએ. તો અત્યારની હું તમને વાત કરું તો જ્યારથી કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ પેપરમાં જાહેરાત આવે મુજબ 14 તારીખ પછી અને 20 તારીખથી ઇન્ટરવ્યુ બધાના સ્ટાર્ટ થાય, બરાબર.
તો હવે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે ચલો ભાઈ હું સીસીસી નું સર્ટિફિકેટ આવ્યો, એટલે એક મેઇન પ્રોબ્લેમ એ થાય કે તમારે ઇન્ટરવ્યુમાં જ્યારે જવાના હોય ત્યારે જાહેરાતની અંદર જે મૂળ સર્ટિફિકેટ માંગે સૌથી પહેલા હોવા જોઈએ. ધારો કે આપણે પીએસઆઈ ની વાત કરીએ તો એમાં ગ્રેજ્યુએશનનું સર્ટી માંગ્યું છે, એએસઆઈમાં ગ્રેજ્યુએશનનું સર્ટી આવશે, એની સાથે કોઈ વ્યક્તિ એનસીસી કર્યું હોય તો એને એનસીસી નું સર્ટિફિકેટ અંદર આવશે, રમતગમતના એના માર્ક્સ મળેલા હોય તો એનું સર્ટિફિકેટ આવશે, પછી એને સીસીસી નું તો કમ્પલસરી જોશે. કેમ કે અત્યારે જે છે ને એ તમે આપણા ભારતના વડાપ્રધાને જે જાહેરાત કરી કે ડિજિટલ ઇન્ડિયા, હવે એને સીસીસી ના હોય તો એને તો આખી વાત જ બહાર જતી રહે. બીજું કે ગુજરાતની અંદર બધો તમે વહીવટ જો પંચાયતનો અત્યારે તો એ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જીસવાન સાથે બધો જ જોડાયેલો છે, એટલે કે જો એને કોમ્પ્યુટર નું પ્રાથમિક જ્ઞાનનું જે સર્ટિફિકેટ હોવું જોઈએ એ નહીં હોય એનો મતલબ કે એને આવડતું નથી. આજે તમે જુઓ તો એફઆઈઆર જે છે અથવા તો જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે આપણી સેશન કોર્ટના ઘણા ચુકાદાઓ પણ અત્યારે આપણને બધું જ ઓનલાઈન જોવા મળશે, બરાબર. અને એક વચ્ચે આખું એક સોફ્ટવેર એ પ્રકારનું હતું કે ભાઈ કોઈ પણ રીઢા ગુનેગાર કેવું હોય તેની ઓનલાઈન માહિતી મૂકવી, તો આ વસ્તુ કમ્પલસરી એની જોડે હોવી જોઈએ. આજે દરેક પ્રકારની વસ્તુ છે કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ, તો એના પ્રાથમિક જે સર્ટિફિકેટમાં કોમ્પ્યુટરનું સીસીસી, એનસીસી અથવા તો સ્પોર્ટ આ જો એની સાથે નહીં હોય તો એ વ્યક્તિ જે છે એ પોતે તો સૌથી પહેલા તો પોતે પીએસઆઈ તરીકે સભાન જ નહીં એવું આપણને દેખાઈ આવે કે આજે પીએસઆઈ થવા માટે જઈ રહ્યો છે તો એને પ્રાથમિક જરૂરિયાત એને પૂર્ણ કરેલી હોવી જ જોઈએ. નહીં તો ત્યાં જઈને એનું જે પૂર્ણ થવું જોઈએ કે ભાઈ એના માટે વ્યક્તિ આવ્યો છે કે સૌથી પહેલા કોલ લેટર ડાઉનલોડ કરેલો હોવો જોઈએ, એ લઈને જવું જોઈએ, એની ડેટ આખી એક ફાઇલ જ વ્યવસ્થિત બોલાવી છે અને લાઇનસર બધું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવું છે. સૌથી પહેલા કોલ લેટર આવે, 12માનું આવે, એલસી નું આવે, જાતિનું સર્ટિફિકેટ આવે, રમતગમતનું સર્ટિફિકેટ આવે, એની સાથે કોમ્પ્યુટરનું, આ બધી વસ્તુ એને પહેલેથી જ 2 કોપીમાં 2 કોપી કરી અને 2 સેટ ઝેરોક્સ બનાવીને પણ સાથે લઈ જવા જોઈએ. જી, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે જેમનું નામ છે રોહિતભાઈ. રોહિતભાઈ, આપ શું પૂછવા માંગો છો? જી, મારે એ જાણવું હતું કે પીએસઆઈ અને એએસઆઈ ની જે એક્ઝામ પછીનું જે હવે ઇન્ટરવ્યુ લેવાનું છે તો એમાં ખાસ કરીને જીકે રિલેવન્ટ જે સવાલો હોય છે તે કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકે? જીકે ના હું તમને સવાલ કહું કયા પ્રકારના હોય. સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારની ઇન્ટરવ્યુ હોય ને પહેલા ભારતનું બંધારણ, બરાબર, કોન્સ્ટિટ્યુશન, કોઈ પણ પ્રકારની બેંકથી પરીક્ષા લઈને આઈએએસ સુધી. પીએસઆઈ ની અંદર સૌથી પહેલું આ તમારે આવે કે પહેલા તો ભારતનું બંધારણની અંદર શું, તો સૌથી પહેલા સંસદ, તો સંસદની અંદર રાજ્યસભા, લોકસભા, સંસદની સીટો કેટલી, રાજ્યસભાની સીટો કેટલી, ફર્સ્ટ આ. બીજું કે આપણા રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા કેટલા છે અને કયું છે, ધારો કે 22 જેટલા અલગ અલગ પ્રકારના, એના કરતા વધારે, બરાબર. તો કે ભાઈ લાસ્ટ સૌથી છેલ્લે કયું રાષ્ટ્રીય પ્રતીક સ્વીકારવામાં આવ્યું, ધારો કે આપણે જોઈએ તો રાષ્ટ્રીય મુદ્રા બગડા ઉપર બેલીટા, બરાબર, આપણે જેને રોમન આર સિસ્ટમ ને દેવનાગરી લિપિમાં ર, તો એક એ. અને બીજી વસ્તુ જીકે નું તો મેં તમને વાત કરી કે અત્યારે બનેલા નવા બનાવ, ધારો કે અત્યારે આપણા વડાપ્રધાન છે એમને કોઈ જગ્યાએ એગ્રીમેન્ટ કર્યું, કોઈ નવા દેશની મુલાકાત લીધી, રશિયામાં ગયા, બ્રિસ્બેનમાં ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, અમેરિકા ગયા, ત્યાં જઈને એમને શું કર્યું, એવા પ્રશ્ન આવી શકે. બહારથી વિદેશથી કોણ આપણે ત્યાં અહીંયા એના વિશેના પ્રશ્ન આવી શકે. આજે તમે પીએસઆઈનું ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છો તો તમને એને ભારતની અંદર જે કોઈ મોટા એવા કેસ બનેલા હોય તો એના તમને જજ બનાવી દે તાત્કાલિક, ટેમ્પરરી 2 મિનિટ પૂરતા કે ભાઈ ફલાણો કેસ બન્યો છે, ફલાણું આવું થયું છે, બરાબર. તમે નેશનલ લેવલે જોતા હશો કે અલગ અલગ પ્રકારના કેટલાય કેસો તમારે બનેલા અત્યારે આપણને જોવા મળે છે. તો એના વિશેનો તમને એક સામાન્ય પ્રશ્ન એ તમને પૂછે. તમને બીજું જીકેની અંદર એક એવું હોય કે ભાઈ ધારો કે ગુજરાત અત્યારે છે તો ગુજરાતના કેટલા જિલ્લાઓ છે અથવા તો ગુજરાતની અંદર કઈ નવી વસ્તુ છે, ધારો કે અત્યારે પ્રવાસી ભારતીય દિન ગુજરાતની અંદર ઉજવાયો તો એ સમયગાળામાં વાયબ્રન્ટ ગુજરાત ઉજવાયું તો એ સમયગાળામાં તમે જુઓ ને તો ડીવાયએસપી, એસપી, પીએસઆઈ, પીઆઈ એમાં ઘણા બધા ઘણી બધી કેડરો બધાને પીએસઆઈ અને ડીવાયએસપી ના ડ્રેસની જગ્યાએ સૂટ પહેરી અને એ અંદર રક્ષા માટે હતા. તો આ બધી વસ્તુ શું છે એના વિશેના પ્રશ્ન આપણને હોય. ચોક્કસથી. વધુ એક કોલર અત્યારે જોડાઈ રહ્યા છે. કૃષ્ણા જી, આપનો સવાલ કહેશો? પ્રશ્ન એ છે કે ઇન્ટરવ્યુ પછીની પ્રોસેસ શું હશે આની અંદર જોબ મેળવવા માટે? ઇન્ટરવ્યુ પછીની પ્રોસેસ વિશે? ઇન્ટરવ્યુ પછીની પ્રોસેસ જે છે ને એમાં આપણે તમારે માર કશું કરવાની જરૂર નહીં. ઇન્ટરવ્યુ તમે પહેલા આપવાની તૈયારી કરો. સૌથી પહેલા તો મેં તમને 9 કાયદા કીધા એની કમ્પ્લીટલી તૈયારી કરો. જીએસ નો આખો જે કોર્સ આવેલો, ભારતનું ભૂગોળ, ભારતનું બંધારણ, પછી આપણે ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનું બંધારણ, ગુજરાતની ઇતિહાસ, પછી આપણે જે ગુજરાત છે એના અંદર બનતા નવા બનાવ કે જે દેશ માટે એક આદર્શ રૂપ હોય. ધારો કે ગુજરાતની વાત કરીએ તો જે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે, બરાબર, તો એના માટે ગુજરાતની અંદર જે જીસવાન છે તો આખું આપણે પગાર, સેલરી આ તે બધું એની અંદર જ આવતું હોય. આદર્શ સંસદ ગ્રામ જે યોજના હોય, સંસદ ગ્રામ આદર્શ, તો એના માટે જે પૂસરી પ્રથમ વાઈફાઈ ગામ હતું તો એનું એક્ઝામ્પલ ત્યાં લેવામાં આવે. તો આવી બધી બાબત હશે. ચોક્કસપણે આ તમામ બાબતો વિશે આગળ પણ ચર્ચા કરતા રહીશું. પીએસઆઈ, એએસઆઈ ની એક્ઝામ બાદ ઇન્ટરવ્યુ વિશે જો આપને પણ કોઈ મૂંઝવણ હોય તો ચોક્કસથી એક્સપર્ટને પૂછી શકો છો. વિશેષ રજૂઆતમાં હાલ સમય બ્રેક લેવાનો. ઢીશુમ ઢીશુમ થી હવે માત્ર દાંત નહીં વાળ પણ મજબૂત થશે. પેપ્સોડન્ટ સાથે ક્લિનિક પ્લસ ફ્રી. આ
કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય આજે તો થઈ જ જાય. તમારી ઓફિસ ભારત છે. જગ્યા જગ્યાએ છે ધૂળની ચાદર, દરેક સ્કૂલ, દરેક કોલેજ ભારત છે. લાપરવાહીનો છે આલમ, દરેક રસ્તો, દરેક ગલી ભારત છે. દરેક સફરમાં ભારત છે. દરેક મંજિલમાં ભારત છે. અને ભારતને સ્વચ્છ કરવામાં કપડાં તો ગંદા થશે જ. જેમ તમે સંકલ્પ લીધો છે ભારતને બહેતર બનાવવાનો, એમ અમે પણ સંકલ્પ લીધો છે બહેતરને વધુ બહેતર બનાવવાનો. મહાશક્તિશાળી ઘડી. પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. આવો સાથે મળીને બનાવીએ એક બહેતર ભારત, એક સ્વચ્છ ભારત. પહેલી વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો નક્સમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. અંતરોને તોડી નાખો. પાસે આવો, પાસે આવો, પાસે આવો. ક્લોઝઅપમાં છે એન્ટી જર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન પાસે આવો, પાસે આવો. અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. મમ્મી આકાશના ટુકડાથી નાઈ નાઈ કેમ કરીએ છીએ? જેથી તમે લાગો હંમેશા પ્રિન્સેસ જેવા. હવે બેસ્ટ સોફ્ટ એન્ડ ફ્રેશનર દરેક પેક સાથે મેળવો એક સ્પેશિયલ ડિઝની પ્રિન્સેસ નેકલેસ મફત. સેલ 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 ઠાકોર્સ મેલા અલકાપુરી અને માંડવી ઠાકોર સેન્ટર વડોદરા પર ઉપલબ્ધ. બોલ આ એપ મની શું છે? અરે એપ મની નો મતલબ છે એક એવી એપ જે તમને આપશે મની અને મિત્રો સાથે એપ મની, શોપિંગ અને કૂપન શેર કરવા પર તમને મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ. તો બસ ડાઉનલોડ કરો અને પૈસા ગણવાનું શરૂ કરો. તો આ વાત છે એપ મની, કમાતે રહો. વેલકમ બેક ટુ એએસઆઈ અને પીએસઆઈની એક્ઝામમાં ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેના વિશે જાણકારી મેળવી રહ્યા છે કરિયર ગુરુ પ્રફુલ ગઢવી સાથે. પ્રફુલભાઈ, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે રણજીતભાઈ. રણજીતભાઈ, આપનો સવાલ કહેશો? હલો હલો, આપનો સવાલ કહેશો? મારું નામ છે પરમાર રણજીત, ગીર સોમનાથથી બોલું છું. હાજી. અને હું ચાલુ પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવું છું. જી. અને મારો પ્રશ્ન એ છે કે કોન્સ્ટેબલ વિશે કોઈ પ્રશ્ન આવી શકે? જી. હા, તમે આજે કોઈ પણ જગ્યાએ આજે ભલે તમે કોન્સ્ટેબલમાં જોબ કરો પણ બીજો કોઈ વ્યક્તિ હશે ને કે બીજા ડિપાર્ટમેન્ટમાં પણ જોબ કરતા હશે અને એ જે વ્યક્તિ છે બીજા ડિપાર્ટમેન્ટમાં જોબ કરતા હોય એને પ્રશ્ન પૂછે ને તમારો પ્રશ્ન પૂછાય. તમને પહેલા જ આપણે ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થઈને ત્યાં જ કીધું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવવાનું કારણ શું, બરાબર? બીજો પ્રશ્ન તમારો પીએસઆઈ બનવાનું કારણ શું. તમે કોન્સ્ટેબલમાં છો ને તરત જ તમને ફટ દઈને બીજો પ્રશ્ન પૂછે ભાઈ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈમાં કેમ આવો. સામાન્ય એક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પોતાની પ્રગતિ કરવી ગમતી હોય. ધારો કે આજે આપણે એક વાત કરીએ તો ગયા ઓગસ્ટ મહિનો જે હતો ત્યારથી 9મી ઓગસ્ટથી બરાબર સુરક્ષા સેતુ પ્રોજેક્ટ આખો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં શરૂ થયો હતો અને એની અંદર જે મહિલાઓ હતી તો અત્યારે તમે જુઓ તો 33% જગ્યાએ કે વચ્ચે જાહેરાત થઈ કે 50% જેટલી મહિલાઓને આમાં અનામત આપવામાં આવી. આજે તમે કોન્સ્ટેબલની અંદરથી પીએસઆઈ આવવા માંગો છો તો તરત જ તમને પ્રશ્ન પૂછશે કે ભાઈ કોન્સ્ટેબલ છે એનું વર્ક કેટલું, કોન્સ્ટેબલનો છે ક્રાઇટેરિયા કેટલો, કોન્સ્ટેબલને વધારેમાં વધારે કેટલી જગ્યાની સત્તા આપવામાં. ધારો કે પોલીસ સ્ટેશન છે તો પીએસઆઈને પોલીસ સ્ટેશન આપવામાં આવે તો પીઆઈ જે છે એને 2 થી 3 પીએસઆઈના અંડરમાં હોય અને ડીવાયએસપી છે તો એની અંદર 20-25 પીએસઆઈ અંડરમાં હોય. એ રીતે તમે કોન્સ્ટેબલ છે એક પોઈન્ટ આપવામાં આવે તો એની ફરજો વિશે પૂછાય. ધારો કે એક વાત કરું તો કોન્સ્ટેબલ જે પરીક્ષા લેવાય ને તો કોન્સ્ટેબલની પરીક્ષામાં સમાજશાસ્ત્ર વિષય હતો તો એ છે ને એ પીએસઆઈ નહોતો, બરાબર? સમાજશાસ્ત્ર કોન્સ્ટેબલને ભણવામાં આવતો, પીએસઆઈ નતો આવતો. તમને ડિફરન્સ પૂછે કે ભાઈ સમાજશાસ્ત્ર સબ્જેક્ટ કોન્સ્ટેબલની પરીક્ષામાં હતો તો પેલામાં કેમ નથી એમ. જી.
ચોક્કસપણે. તો પ્રફુલભાઈ, તમે જે પણ માર્ગદર્શન આપ્યું, આઈ હોપ કે તમામ કેન્ડિડેટ્સને ખૂબ જ યુઝફુલ બની રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર, તમે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.